હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે નવા વિડીયોથી સ્ટાર્ટ કરીએ કે મોક રાઉન્ડ એટલે શું। તો ઘણા સ્ટુડન્ટને હજી મોક રાઉન્ડ એટલે શું તે પણ ખબર હોતી નથી। અત્યારે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ઓલરેડી એસસીપીસીની સ્ટાર્ટ થઈ ગયેલી છે। તમે લાસ્ટ ડેટ પહેલાં અપ્લાય કરી જુઓ। તો મોક રાઉન્ડ એટલે શું? તો મોક રાઉન્ડ એટલે કે તમારું ડમી એડમિશન, એટલે તમને કેવી રીતના એડમિશન મળે તેની એક પ્રોસેસ જાણવા માટે એક મોક રાઉન્ડ બનાવેલું છે। જેમ આપણે ક્રિકેટમાં ટ્રાયલ હોય એવી રીતના મોક રાઉન્ડમાં તમને ખબર પડે કે તમે કેવી રીતના એડમિશન પ્રોસેસ આખી કેવી રીતના છે। તો મોક રાઉન્ડમાં તમારે ફર્સ્ટ ઓફ ઓલ ચોઇસ ફિલિંગ કરવાની રહેતી હોય છે। કે ચોઇસ ફિલિંગમાં શું હોય, તો તમારે જે કોલેજમાં એડમિશન લેવું હોય તેનો ફર્સ્ટ પ્રાયોરિટી રાખો। મીન્સ કે તમારે નિરમામાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે તો ફર્સ્ટ નિરમા સિલેક્ટ કરો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં। પછી નિરમામાં જો તમારે સિવિલ જોતું હોય તો સેકન્ડ એ કરો। પછી એલડીમાં કોમ્પ્યુટર જોતું હોય તો એ કરો। DAIICT જોતું હોય તે એમ એકથી નીચે તમે ડાઉનફોલ કરી શકો છો કે તમારે કઈ કોલેજમાં એડમિશન જોવે છે અને તેને કઈ પ્રાયોરિટી આપવી। તો ફર્સ્ટ ટુ એન્ડ સુધી તમારે સપોઝ 20 ચોઇસ ફિલિંગ કરવી છે તો પણ તમે સિરિયલ નંબર વાઇઝ કે તમારે પહેલી કોલેજમાં કયું એડમિશન લેવું છે તેને પહેલાં સિલેક્ટ કરો, પછી સેકન્ડ, પછી થર્ડ, ફોર્થ અને ફિફ્થ। તો આવી રીતે સિક્વન્સમાં તમે ચોઇસ ફિલિંગ કરવી જરૂરી છે। કારણ કે કોમ્પ્યુટરને ખબર નથી હોતી કે તમારે કઈ કોલેજ સિલેક્ટ કરવી છે। તમે જેમ સિક્વન્સ રાખશો કોલેજની તે થ્રુ તમારું એડમિશન થશે। સો તમે સિક્વન્સ પ્રમાણે તમને એડમિશન મળશે। તો પ્રાયોરિટી પ્રમાણે તમારે કોલેજ સિલેક્ટ કરવાની। અને બીજી આગળ અત્યારે ઘણા સ્ટુડન્ટને ડાઉટ હોય છે કે જે સ્ટુડન્ટના ઓછા પર્સન્ટાઇલ હોય તેવા સ્ટુડન્ટને એસસીપીસીમાં એડમિશન મળશે, અને મળશે તો કઈ કોલેજમાં મળશે। અને ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓને એ ડાઉટ હોય કે અમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે તો લેવાય કે ના લેવાય। તો મેનેજમેન્ટ કોટામાં તમારે જો એડમિશન લેવું હોય તો અત્યારે એવું છે કે ઘણી કોલેજોમાં મેનેજમેન્ટ કોટામાં તમને રેગ્યુલર ફીઝમાં પણ એડમિશન મળી જાય છે। એટલે કે તમારે એક્સ્ટ્રા કોઈ પે કરવું પડતું નથી। તો એવી કોલેજ હોય, કોલેજ ઉપર ડિપેન્ડ રહે। તો એવી કોલેજ હોય અને તમારે એમાં જ જો એડમિશન લેવું હોય કોલેજમાં તો તમે મેનેજમેન્ટ કોટા થ્રુ ડાયરેક્ટ એડમિશન લઈ શકો છો। પણ અમુક કોલેજ એવી હોય કે જ્યાં એક્સ્ટ્રા ફીસ તમારી લેતા હોય મેનેજમેન્ટ કોટા થ્રુ એડમિશન લો તો એ કોલેજમાં જો તમારે એડમિશન લેવું હોય તો પહેલાં એક ટ્રાય કરી જુઓ કે એસસીપીસીનો જે આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે મેરિટ રેન્કનો, તો મેરિટ રેન્ક કેલ્ક્યુલેટ કરી જુઓ। અને આપણી એસસીપીસીની વેબસાઇટમાં જે લાસ્ટ યરના જે રેન્ક વાઇઝ અથવા તો બ્રાન્ચ વાઇઝ જે PDF અવેલેબલ છે તેમાં તમે ચેક કરી જુઓ કે તમારે જે કોલેજમાં એડમિશન લેવું છે એ કોલેજમાં લાસ્ટ યરમાં કેટલું કટ ઓફ હતું, લાસ્ટ યરનો કયા રેન્ક સુધી તમને એડમિશન મળ્યું હતું। સપોઝ તમારો રેન્ક 5000 છે અને લાસ્ટ યરમાં 5500 સુધી એ કોલેજમાં એડમિશન મળ્યું હોય તો તમને એ કોલેજમાં આ વખતે પણ ચાન્સીસ છે કે મળી જાય। તો ખાલી ખોટી તમે એક્સ્ટ્રા ફીસ પે કરી દર વર્ષે એક્સ્ટ્રા ફી તમારે દેવી અને NRIમાં અથવા તો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું તો એના કરતાં તમે એસસીપીસી થ્રુ એડમિશન લઈ શકો છો। તો જે પણ સ્ટુડન્ટને ઓછા પર્સન્ટાઇલ છે તે ચેક કરી જુઓ કે તમારો લાસ્ટ યર પ્રમાણે એડમિશન મળે છે કે નહીં। તો આપણે વાત થઈ ગઈ કે ડાયરેક્ટ કોલેજમાં એડમિશન લેવાય કે નહીં, અને એને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારે એક્સ્ટ્રા ફીસ પે કરવી પડે તો એ ચેક કરી લેવું। ઘણા બધા સ્કેમ પણ આમાં થાય છે। તમને પહેલાં અત્યારથી કે તમને એડમિશન લઈ લો અને રેગ્યુલર કરતાં તમારી ફીસ વધારે હોય તો એના કરતાં તમે એસસીપીસી થ્રુ એડમિશન લો તો તમારે પ્રોબ્લેમ ના આવે। તો તમે ચેક કરી જુઓ કે લાસ્ટ યરના કટ ઓફ કેટલા હતા, તે પણ આપણા વિડીયો અવેલેબલ છે। કોઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો। થેન્ક યુ વેરી મચ।